સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી પહોંચી છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીની મહેનતનું ફળ હવે સામે આવ્યું છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 8 વાગે સત્તાવાર વેબસાઇટ પર ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। આ વર્ષે અંદાજે 9.7 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ અને કમ્પ્યુટર પર પરિણામ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો। સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ શાળામાં વિદ્યાર્થીઓમાં ખુશી અને હર્ષના આંસુ જોવા મળ્યા। ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ સર્જાયો હતો। શાળા પરિસરમાં ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી। પરિણામ જાહેર થતાં ઘણા વિદ્યાર્થીઓ ચોધાર આંસુએ રડી પડ્યા, તો માતા પિતાની આંખોમાં પણ લાગણીના આંસુ જોવા મળ્યા। દીકરીના ઉત્તમ પરિણામને લઈને પિતા ભાવુક બની ધ્રુસકે રડી પડ્યા હતા। મારું નામ સાવલિયા સાક્ષી જયદીપભાઈ છે। હું 10મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમ 10th માં ભણું છું। કેવું પરિણામ આવ્યું અને શું કહેશો? મારે આજે 10મામાં 95.3 એટલે કે A1 આવ્યો છે, અને આજે મેં જે પણ મહેનત કરી હતી, મારા પેરેન્ટ્સને જે પણ મારી પાસે આશા હતી, ટીચર્સને, એ આજે મેં બધી જ પૂરી પાડી છે। આ પરીક્ષા દરમિયાન કેટલા કલાકનું વાંચન હતું અને શિક્ષકોનો મહત્વનો ફાળો કેટલો રહ્યો? હું મિનિમમ 12 થી 13 કલાક વાંચતી હતી, અને મારા ટીચર્સનો પણ રાતે મને કોઈ પણ ડાઉટ હોય તો મને રાતે 3 વાગે ફોન કરું તો પણ મને ફોન રિસીવ કરીને મારો ડાઉટ સોલ્વ કરે છે। તેથી આ બધો જ શ્રેય હું મારા પેરેન્ટ્સ અને મારા ટીચર્સને જ આપું છું કે આજે એની મહેનત અને એના સહકારથી આજે મને A1 પ્રાપ્ત થયો છે। મારે યુપીએસસી કરીને આઈપીએસ ઓફિસર બનવું છે। રમાબેન પદમાણી, મેનેજિંગ ડિરેક્ટર ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ। આજે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે, શાળાના બાળકોનું કેવું પરિણામ રહ્યું? ખૂબ સારું પરિણામ આવ્યું છે। જુઓ, તમે ગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે દરેક વિદ્યાર્થીઓ ખૂબ ખુશીથી ઝૂમી રહ્યા છે, અને વાલીઓના હૃદયમાં પણ ખૂબ ખુશીઓ છે, શિક્ષકોમાં પણ ખુશી છે, અને હજુ તો રિઝલ્ટ જોવાનું ચાલુ છે। ઘણા બધા વિદ્યાર્થીઓ A1 A2 માં આવી ગયા છે। અમુક વિદ્યાર્થીઓ ફેલ થયા છે, એમને શું સંદેશ આપશો? હજુ સુધી અમે રિઝલ્ટ જોયું, એમાં કોઈ વિદ્યાર્થી ફેલ નથી થયું, પણ આ જીવન વિદ્યાર્થીને એક સંદેશ આપીશ કે આ જીવનની અંતિમ પરીક્ષા નથી। આપણે કંઈ પણ કામ કરીએ, કોઈ પણ કાર્ય કરીએ, એમાંથી કાં તો શીખવા મળે છે અને કાં સફળતા મળે છે। શીખીને આગળ વધવું જોઈએ, એવી હું દરેક વિદ્યાર્થીઓને આજે સંદેશ આપીશ। જી, આપનું નામ? મારું નામ દોમડિયા પ્રિન્સ નલિનભાઈ છે। આજે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે, તમારા કેટલા ટકા આવ્યા અને કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? મારા 97.66% આવ્યા છે અને 99.95% આવ્યા છે, ને હું ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। કેવું લાગી રહ્યું છે આજના પરિણામ બાબતે? આજના પરિણામ બાબતે તો બહુ સરસ જ છે, મને ખૂબ ગમ્યું। મારું પરિણામ જેટલા ધાર્યા હતા એટલા જ આવ્યા છે। આજે તમારે પરિણામ આવ્યું છે એનું શ્રેય કોને આપશો? અને શ્રેય મારા મમ્મી પપ્પા, ટીચર્સ ને જે આપણા રમા દીદી છે સ્કૂલના ડાયરેક્ટર, એને હું આપીશ। તમારી સાથેના અમુક વિદ્યાર્થીઓ કદાચ એક બે વિષયમાં ફેલ થયા છે, તો તેમને શું કહેશો? તો તેમને એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી। આ કાંઈ જીવનની અંતિમ પરીક્ષા નથી, હજી પહેલો પડાવ છે। ફેલ થયા હોય તો એટલું બધું ગભરાવાની જરૂર નથી। શું છે ભવિષ્યનો ગોલ? ભવિષ્યનો ગોલ છે એન્જિનિયરિંગ કરવાનો, સાયન્સ લઈને એન્જિનિયરિંગ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।